Hello, my dear student. How are you? Welcome to your beautiful channel Enjoy Maths with Waghela sir. યસ બેટા, આજે આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ આપણી મેથ્સની યુટ્યુબ ચેનલ પર. ફર્સ્ટ ઓફ ઓલ, ગઈકાલે જે રિઝલ્ટ આવ્યું બેટા JEE મેઇન, બરાબર, એમાં આપણો જે સ્ટુડન્ટ્સ છે આશુતોષ બિંદ એ ફિઝિક્સમાં 99.69 PR અને ઓવરઓલ 98.58 PR લાવેલો છે અને ફર્સ્ટ અટેમ્પ્ટમાં એના 98.75 PR હતા. ઓકે, સો ઓવરઓલની વાત, અને જો પર્ટિક્યુલર ફિઝિક્સની વાત કરીએ તો 99.69 અને 98.71 PR હતા. ઓકે, સો બેટા અત્યારે આપણે જે ડિટેલમાં એનાલિસિસ કરવા જઈ રહ્યા છીએ એ છે મેથ્સનું એનાલિસિસ. ફિઝિક્સનું એનાલિસિસ આપણી જે ઓક્ટેટ લાઈવ સ્કૂલની ચેનલ છે એની પર આવી જશે. તો બેટા આજે આપણે ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન્સ ટુ આશુતોષ બિંદ. ફિઝિક્સનું એનાલિસિસ આપણી ઓક્ટેટ લાઈવ સ્કૂલ પર આવશે. અત્યારે જે બેટા આપણું એનાલિસિસ કરી રહ્યા છે એ છે JEE મેઇન મેથ્સ એનાલિસિસ, જે ફેબ્રુઆરી અને માર્ચમાં જે એક્ઝામ થઈ. ટોટલ ફેબ્રુઆરીમાં 6 અને માર્ચમાં 6, એટલે બેટા ટોટલ 12 જે એક્ઝામ થઈ છે એનું ડિટેલમાં એનાલિસિસ, પર્ટિક્યુલર કયા ટોપિકમાંથી કયો ક્વેશ્ચન્સ પૂછાયેલો છે, અને હજુ તમારી પાસે 2 એટેમ્પ્ટ બાકી છે તો તમે કયા ટોપિક પર ફોકસ કરો કે જેથી તમે સારામાં સારો સ્કોર મેથ્સમાં પણ કરી શકો. સો લેટ સ્ટાર્ટ. જો આપણે બેટા પર્ટિક્યુલર ટોપિકની વાત કરીએ તો અહીંયા તમે ચેપ્ટર અધરવાઇઝ ટોપિકની સામે તમે એના નંબર ઓફ ક્વેશ્ચન્સ પણ જોઈ શકો છો. આ ટોટલ ક્વેશ્ચન બેટા આઉટ ઓફ 12 જે એક્ઝામ્સ લેવાય એમાં પૂછાયેલો છે. તો બેઝિક મેથ્સની વાત કરીએ તો બેટા બેઝિક મેથ્સમાંથી 1 ક્વેશ્ચન પૂછાયેલો છે, એટલે એનો મિનિંગ એવો થાય કે 12 પેપરમાંથી 12 પેપરમાંથી કોઈ એક જ પેપરમાં આ ક્વેશ્ચન પૂછાયેલો હશે. લોગેરિધમની વાત કરીએ તો લોગેરિધમમાં પણ બેટા 1 ક્વેશ્ચન પૂછાયેલો છે. ઓકે, ટ્રિગોનોમેટ્રી રેશિયો એન્ડ આઇડેન્ટિટીઝ, બરાબર, જેને આપણે ત્રિકોણમિતીય વિધેય કહીએ છીએ બેટા, તો એમાંથી બેટા અત્યાર સુધીમાં 1 ક્વેશ્ચન પૂછાયેલો છે. ઇટ મીન્સ અમુક વાર બેટા આપણે એવું લાગે કે કોઈ પેપર ઇઝી છે, કોઈ પેપર ટફ છે, એટલે એ લોકો જે ટફ અને ઇઝીનો રેશિયો છે બેટા એ જાળવીને રાખે છે. કોઈ વાર કોઈ ચેપ્ટરમાંથી ક્વેશ્ચન પૂછે, કોઈ વાર કોઈ ચેપ્ટરમાંથી ક્વેશ્ચન લોકો પેપરમાં નથી પૂછતા. તો જુઓ અહીંયા ક્વોડ્રેટિક ઇક્વેશન બેટા, ક્વોડ્રેટિક ઇક્વેશનમાંથી ટોટલ 3 નંબર ઓફ ક્વેશ્ચન્સ અહીંયા પૂછાયેલા છે. ઓકે, સિક્વન્સ એન્ડ સિરીઝ, એમાંથી બેટા ટોટલ 7 ક્વેશ્ચન પૂછાયેલા છે. સિક્વન્સ એન્ડ સિરીઝ, જેને આપણે શ્રેણી અને શ્રેણી કહીએ છીએ, સિક્વન્સ એન્ડ સિરીઝ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. 7 ક્વેશ્ચન પૂછાયેલા છે. ટ્રિગોનોમેટ્રી ઇક્વેશન, બેટા ટ્રિગોનોમેટ્રી છે ને રેર કેસમાં પૂછાય. કેમ? કારણ કે ટ્રિગોનોમેટ્રીનો યુઝ, એની એપ્લિકેશન બહુ જબરજસ્ત છે. ટ્રિગોનોમેટ્રીનો યુઝ ડિફરન્શિએશનમાં કરી શકો, ટ્રિગોનોમેટ્રીનો યુઝ ઇન્ટિગ્રેશનમાં પણ ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન, એરિયા અંડર ધ કર્વ, બરાબર, પછી ડિફરન્શિયલ એપ્લિકેશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન. એટલે ટ્રિગોનોમેટ્રી પર્ટિક્યુલરમાંથી પૂછાવાના ચાન્સીસ ઓછા, પણ એનો એપ્લિકેશનમાં યુઝ થાય છે, બરાબર. એટલે આ ટ્રિગોનોમેટ્રીનો યુઝ એ લોકો ડિફરન્શિએશનમાં વધારે કરશે અને ઇન્ટિગ્રેશનમાં વધારે કરશે, પર્ટિક્યુલર ચેપ્ટરમાંથી ઓછા પૂછશે. એટલે જોઈ શકો છો ટ્રિગોનોમેટ્રિક ઇક્વેશન 3 ક્વેશ્ચન્સ, ટોટલ 12 પેપરમાં ઓનલી 3 જ ક્વેશ્ચન પૂછાયેલા છે. સોલ્યુશન ઓફ ટ્રિગોનોમેટ્રી, સોલ્યુશન ઓફ ટ્રિગોનોમેટ્રી એટલે સપોઝ તમને આપી દીધું સોલ્વ ધ ઇક્વેશન sin 2x પ્લસ cos x ઇઝ ઇક્વલ ટુ 0, સોલ્વ ધ ઇક્વેશન, આવી રીતના પૂછી નાખે, બરાબર. તો સોલ્યુશન ઓફ ટ્રિગોનોમેટ્રી એમાંથી 2 ક્વેશ્ચન્સ પૂછાયેલા છે. ડિટર્મિનન્ટ, સ્ટુડન્ટના ચેપ્ટર બહુ મજા આવે કેલ્ક્યુલેશન કરવાની, બરાબર, એમાંથી 5 ક્વેશ્ચન. ડિટર્મિનન્ટ, જેને આપણે નિશ્ચાયક કહીએ છીએ, શું કહીએ છીએ? નિશ્ચાયક, એમાંથી ટોટલ 5 ક્વેશ્ચન્સ પૂછાયેલા છે. પોઈન્ટ એન્ડ સ્ટ્રેટ લાઇન, બેટા ઇમ્પોર્ટન્ટ ટોપિક, પોઈન્ટ એન્ડ સ્ટ્રેટ લાઇન, એમાંથી 7 ક્વેશ્ચન પૂછાયેલા છે. પોઈન્ટ, બિંદુ અને રેખાઓ, એમાંથી કેટલા ક્વેશ્ચન પૂછાયેલા છે બેટા? 7 ક્વેશ્ચન પૂછાયેલા છે. સર્કલ્સ, વર્તુળ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બેટા 10 ક્વેશ્ચન પૂછાયેલા છે. એટલે જોઈ શકો છો 12 પેપરમાં 10 ક્વેશ્ચન, એટલે એપ્રોક્સિમેટલી એક પેપરમાં એક ક્વેશ્ચન સર્કલનો આવે જ છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન, એમાંથી બેટા 5 ક્વેશ્ચન્સ પૂછાયેલા છે. પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન, ક્રમચય અને સંચય. બાયનોમિયલ થિયરમ, વેરી વેરી મોસ્ટ IMP, 10 ક્વેશ્ચન પૂછાયેલા છે એમાંથી બેટા બાયનોમિયલ થિયરમ. દ્વિપદી પ્રમેય, બરાબર. ફંક્શન્સ, 4 ક્વેશ્ચન પૂછાયેલા છે એમાંથી. ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી, બેટા એમાંથી 6 ક્વેશ્ચન પૂછાયેલા છે. આ બધા કેટલા પેપરમાંથી? ટોટલ 12 પેપર્સમાંથી પૂછાયેલા પ્રશ્ન છે. લિમિટમાંથી બેટા ટોટલ 6 ક્વેશ્ચન પૂછાયેલા છે. કન્ટિન્યુટી એન્ડ ડિફરન્શિએબિલિટી, એમાંથી બેટા 7 ક્વેશ્ચન્સ પૂછાયેલા છે. મેથડ ઓફ ડિફરન્શિએશન, એમાંથી 2 ક્વેશ્ચન્સ પૂછાયેલા છે.
ઇનડેફાઇનાઇટ ઇન્ટિગ્રેશન, અનિયત સંકલન, એમાંથી 7 ક્વેશ્ચન પૂછાયેલા છે. ઇઝ ઇટ ક્લિયર? એટલે બેટા કહેવાનું ઇન્ટેન્શન એ છે કે એ જરૂરી નથી કે જે ફર્સ્ટ શિફ્ટમાંથી જે ટોપિકમાં ક્વેશ્ચન આવ્યો તે સેકન્ડ શિફ્ટમાં આવે, ન પણ આવે, ટોપિક ચેન્જ થઈ જાય. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? આ એપ્રોક્સિમેટલી છે બેટા, એકાદ બે ક્વેશ્ચન આમ તેમ આગળ પાછળ હોઈ શકે. અને ઇમ્પોર્ટન્ટ ટોપિક જેમાંથી ક્વેશ્ચન પૂછાયેલા જ છે એ અહીંયા ટોપિક તમારી સામે છે. ઇઝ ઇટ ક્લિયર? પછી ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન જુઓ બેટા, 15 ક્વેશ્ચન પૂછાયેલા છે. ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન દેખાય છે. એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ, ટેન્જન્ટ, નોર્મલ, મોનોટોનિટી એટલે કે મેક્સિમા એન્ડ મિનિમા, તો એમાંથી ટોટલ 16 ક્વેશ્ચન પૂછાયેલા છે. વેરી વેરી મોસ્ટ આઈએમપી. હવે પાર્ટ 2 બેટા તમને દેખાતું હશે, નંબર ઓફ ક્વેશ્ચન્સ ઘણા બધા દેખાય છે, એટલે આ પાર્ટ વેરી વેરી મોસ્ટ આઈએમપી છે. મીન્સ એક ક્વેશ્ચન તો એમાંથી ડેફિનેટલી આવશે જ. ઓકે, ડિફરન્શિયલ ઇક્વેશન બેટા 18 ક્વેશ્ચન પૂછાયેલા છે, એટલે કોઈ વાર કોઈ પેપરમાં 2 પૂછી નાખે એ ટોપિકમાંથી. ઓકે, એરિયા અંડર ધ કર્વ 8 ક્વેશ્ચન પૂછાયેલા છે. મેટ્રાઇસિસ ક્લાસિક, ડિટર્મિનન્ટ મેટ્રાઇસિસ કોમ્બિનેશન છે, બરાબર, તો મેટ્રાઇસિસમાંથી એને વધારે પૂછાયેલા છે, 18 ક્વેશ્ચન પૂછાયેલા છે. વેક્ટર બેટા થોડું તમે ફિઝિક્સમાં સ્ટડી કરી ગયેલા છો, બરાબર. ફિઝિક્સ અને મેથેમેટિક્સમાં વેક્ટર્સના અમુક કોન્સેપ્ટ એવા છે, જો તમે ફિઝિક્સમાં વેક્ટર સ્ટ્રોંગલી 11થમાં કરેલું હશે તો એ 12થમાં તમને ડેફિનેટલી મેથ્સમાં હેલ્પફુલ થશે. તો વેક્ટર્સમાંથી ટોટલ બેટા 18 ક્વેશ્ચન પૂછાયેલા છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, 3 ડાયમેન્શનલ જીઓમેટ્રી 25 ક્લાસિક ચેપ્ટર. પેરાબોલામાંથી બેટા પરવલય જેને આપણે કહીએ છીએ 7 ક્વેશ્ચન પૂછાયેલા છે. એલિપ્સમાંથી 5 ક્વેશ્ચન પૂછાયેલા છે. હાઇપરબોલામાંથી બેટા 6 ક્વેશ્ચન પૂછાયેલા છે, બરાબર. પરવલય, ઉપવલય, અતિવલય. કોમ્પ્લેક્સ નંબરની વાત કરીએ તો કોમ્પ્લેક્સ નંબરમાં ટોટલ બેટા 16 ક્વેશ્ચન પૂછાયેલા છે. કોમ્પ્લેક્સ નંબર સંકર સંખ્યા. પ્રોબેબિલિટીમાંથી બેટા 15 ક્વેશ્ચન પૂછાયેલા છે. ઇઝ ઇટ ક્લિયર? ક્યારના એનાલિસિસની વાત કરીએ છીએ આપણે, ફેબ અને માર્ચ એટેમ્પ્ટ એનાલિસિસ. ઓકે, સેટ એન્ડ રિલેશન, બરાબર, ગણ અને સંબંધ 5 ક્વેશ્ચન. બાકીના જે ટોપિક છે બેટા એમાંથી રેર કેસમાં લિનિયર પ્રોગ્રામિંગ 1 પૂછાયેલો છે. સ્ટેટિસ્ટિક્સ એમાંથી 7 ક્વેશ્ચન પૂછાયેલા છે. મેથેમેટિકલ રીઝનિંગ એમાંથી 7 ક્વેશ્ચન પૂછાયેલા છે. અને જો આપણે મેન્ટલ એબિલિટીની વાત કરીએ તો એમાંથી 4 ક્વેશ્ચન પૂછાયેલા છે. તો બેટા આ જે નંબર ઓફ ક્વેશ્ચન્સ છે, હજુ આના કરતાં વધારે ક્વેશ્ચન્સ થોડા બાકી રહી ગયા હશે તો હશે, પણ આટલા ટોપિક વેરી વેરી મોસ્ટ આઈએમપી, એટલે કે હજુ તમારી પાસે જે 2 મંથ બાકી છે તો એ 2 મંથમાં આ એનાલિસિસ પરથી કયા ટોપિકમાંથી મેક્સિમમ ક્વેશ્ચન્સ પૂછાયેલા છે એ ટોપિકના એનાલિસિસ પરથી એક ક્વેશ્ચન ફરી પાછો નહીં પૂછાય. કોન્સેપ્ટ રિપીટ થવાની પ્રોબેબિલિટી હોય છે, તો એ કોન્સેપ્ટ બેટા એકવાર રિટર્નમાં પ્રેક્ટિસ કરી મેક્સિમમ એમસીક્યુઝની પ્રેક્ટિસ કરજો, જેથી તમને રિમેઇનિંગ જે 2 તમારી પાસે એટેમ્પ્ટ બાકી છે JEEમાં એમાં તમને હેલ્પફુલ થઈ શકે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સો આ જે આપણી પાસે એટેમ્પ્ટ JEE મેઇન 21 જે પેપર એનાલિસિસ છે બેટા, એનું જે PDF ફાઇલ હશે એ તમને આપણી જે સિવિક્સ ફિઝિક્સ ટ્યુટોરિયલની ચેનલ છે, ટેલિગ્રામ ચેનલ, એની ઉપર હું અપલોડ કરી દઈશ. ઓકે, આઈ હોપ તમને મજા આવી હશે. થેન્ક યુ સો મચ.